ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે પુણ્યશ્લોક માતા અહિલ્યાબાઈ હોલકરજીની 300મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા ભાજપના માજી સંગઠન પ્રભારી જનક બગદાણાવાલાએ પુણ્યશ્લોક અહિલ્યાબાઈના જીવન અંગે વક્તવ્ય આપ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રમુખ જીતુભાઈ પ્રકાશ મોદી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, દિવ્યેશ પટેલ, નીરલ પટેલ તેમજ યુવા ભાજપના ઋષભ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેઓની 300મી જન્મ જયંતિ સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહી છે અને આ અહિલ્યાબાઈ હોલકર એટલે એક તપસ્વીની, એક લોકમાતા, એક રાજમાતા અને એક નારી શક્તિ માટે એક પ્રેરણારૂપ, એક દેવી સ્વરૂપા આ અહિલ્યાબાઈ કે જેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમગ્ર ભારત દેશમાં સનાતન હિન્દુ ધર્મની રક્ષા અને ભારતીય સંસ્કૃતિનો પુનરુત્થાનનું જે આહલેખ જગાવી છે અને કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે સોમનાથ કોરિડોર હોય અને આપણા ગુજરાતમાં મહાકાલી મંદિર એનો પણ જીર્ણોદ્ધાર જ્યારે કરવામાં આવ્યો છે, આવી પ્રેરણાદાયી મૂર્તિનું ગઈકાલે અંકલેશ્વર મુકામે પણ નારી શક્તિનું એક સંમેલન યોજાયું અને આજે ભરૂચમાં પણ યુવા શક્તિનું યુવા મોરચા દ્વારા જે સંમેલન યોજાયું ખૂબ જ યશસ્વી રહ્યું। કાલે તિરંગા પુણ્ય શ્લોકા રાજમાતા અહિલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્ય અને દેશમાં અહિલ્યાબાઈ હોલકરજીના જીવન ચરિત્ર વિશે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સમક્ષ આ કાર્યક્રમ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત થયો છું। મહારાણી અહિલ્યાબાઈ હોલકરજીનું જે જીવન હતું, આજથી 250 વર્ષ પહેલા એમની 31મી તારીખે જન્મ જયંતિ આવે છે, ત્યારે 250-300 વર્ષ પહેલા એમણે જે સુશાસનના માધ્યમથી પ્રજાભિમુખ વહીવટ કરીને પોતે ધર્મપરાયણતા અને રાજનીતિમાં જે એમને કામ કર્યું હતું, એ જે નિર્ણયો લીધા હતા, એના માટે આપણે એમને સાંભળવા પડે, વાંચવા પડે। અને 300 વર્ષ પહેલા જ્યારે અમેરિકા જેવા, યુરોપ જેવા દેશોમાં મહિલાઓને મત આપવાનો પણ અધિકાર નહોતો, ત્યારે એમણે મહિલા સેના બનાવી હતી। એવા તો અનેક નિર્ણયો એમના જીવનમાં એમણે એમના રાજ્યકાળ દરમિયાન લીધા હતા। ત્યારે મહારાણી અહિલ્યાબાઈ હોલકર જેવા અનેક પાત્રો છે ભારતીય સંસ્કૃતિમાં, એના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયાંતરે થતા હોય છે। આજે ભરૂચ જિલ્લામાં કાર્યક્રમ થયો, યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સહિત મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના આગેવાનો નીરલભાઈ પટેલ સહિત બધા ઉપસ્થિત હતા। ખૂબ સારો કાર્યક્રમ રહ્યો અને મોદી સાહેબના જીવનમાં પણ મહારાણી અહિલ્યાબાઈ હોલકરનું ખૂબ પ્રભાવ છે, ત્યારે સમગ્ર દેશમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે।